તો અમાર સેજલ બેન છે કે ઈવડે છે ને એક ટિકિટ લીધી હતી ઇનામની ને ઇનામમાં છે ને ઈવડે ને કંઈક લાગ્યું એટલે છે ને બેન ને કેમ લાગે એવું લાગ્યું કેમ કે આનામ લઈ દેવાય ને એવું વસ્તુ આમાં શાક આમાં ચટણી આમાં પાણીપુરી આમાં છાશ ના દાળ ભાત ખાવાનું તમે આવશો કે અમાર ભાભી લીન તે બનાવી ભાભી લીન હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધા જય માતાજી બધાને જય માં મંગલ ને જય બાબા સીતારામ તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને ભાઈ મસ્ત મજાના બ્લોગ ને કરીને સ્ટાર્ટ ને અત્યારે છે ભાઈ ડાયરેક્ટ આપણે આવી ગયા છે આપણા સેજલ બેન ની ઘરે ને સેજલ બેન ને આ છે ને ભાઈ કારખાન ગયેલા નહીં કેમ કે આ છે ને ભાઈ હું નહીં ગયેલો બુધવાર છે એટલે કેમ કે લાઈટ કાપ હોય એટલે મારા બા ને હંદે છે ને ભાઈ આવી ગયો દેવા રજા સરાત તવાર બધાય તે નેવરા થઈ ગયા તે રોટલા કરે મારા બા છે ને હંદે નેવરા થઈને આવી ગયા છે અત્યારે છે ને ભાઈ એક વસ્તુ બતાડી સેજન બેન ને છે ને ભાઈ ઇનામ લીધું કે ઇનામમાં કઈક લાગ્યું છે ને અત્યારે છે ને ભાઈ હંદે બેઠા છે શાંતિ રાહુલભાઈ કા રાહુલભાઈ માવા વગરના બેઠા શાંતિ એવું હા સવારનું કોઈ માવો લેવા ન જતું આપણે લઈ આવવાનો જેને ખાવા ગાડી નથી હું માવો લેવા જાય ને અત્યારે છે ને ભાઈ આપણે થી નાસ્તો બાસ્તો કરી મસ્ત મજાને ફ્રેશ થઈ ગયા છીએ ભાઈ ને હવે છે ને ભાઈ તમને એક વસ્તુ દેખાડો હાલો રોટલા થઈ ગયા હા વો બટા રોટલા તન કરીને બહાર નીકળી ગઈ ગરમીને પલ્લી ગઈ નવાઈ ગયા એમ ને હા નવાઈ ગયા હા હવે હવે છે લાઈટ થઈ ગઈ વાહ લાઈટ થઈ ગઈ હવે વાહર બી આપણે મોટા દાદા ને વલે જાય ને ના બેહી આ તો ગરમીમાં રહેવાતું ને હા ને અત્યારમાં છે ને ભાઈ આગળ જેવા તેવા સાટા આવી જશે અત્યારે તો મસ્ત મજાનું છે ને ભાઈ વાતાવરણ થઈ ગયું છે ને વાદળા છે ને ભાઈ ઊભા રહેતા નહીં કેમ કે પવન નીકળ્યા વાદળ દોડવા જ મળે એટલે છે ને ભાઈ વરસાદ આવતો નથી જેવા તેવા સાટા આવે છે અત્યારે છે ને ભાઈ તમને જે વસ્તુ દેખાડો નતું કરી તમને દેખાડી દો અમાર સેજલ બેન છે કે ઈવડે છે ને એક ટિકિટ લીધી હતી ઇનામની ને ઇનામમાં છે ને ઈવડે ને કંઈક લાગ્યું એટલે છે ને બેન ને કેમ લાગે એવું લાગ્યું કેમ કે આનામ લઈ દેવાય ને એવું વસ્તુ મને જ લાગે રાહુલભાઈ કે અહીં મેક દેતો પણ બેન છે ને મેકીને જવાના છે નહીં અત્યારે છે ને ભાઈ મારા બાને હંદે છે ને જોવા આવી ગયા છે કેમ કે આ ટિકિટ બહુ મોંઘી હતી ને વસ્તુ સારી છે મળેલી તો મારા બાને કોઈ બેઠા છે કાબા હા રામ દા શું લાગ્યું આ વાટકા હા પછી તપેલિયો તમને છે ને ભાઈ એક વાત કહું અમારા બે બેનું છે ને આમ તો વિડીયોમાં આવા હાટો છે ને ભાઈ આપણે કહેતા હોય પણ આ બેન છે ને આજ છે ને આમ એટલી ઉતાવળ કરે ને તો હું બોલું ને તમારી પેલા બોલે હે સેજલ બેન ને કરિયાવરમાં દેવાનું છે હા પાણીપુરી ડીશું કરિયાવરમાં કાઈ આપણે બધે અમારે અહીં રાખવાની હે કાઈ રાખવાનું ને આપી દેવાનું હે ભાગ પાડી દેવાનું થતું દીવાળી નહીં દેવાનું બધા ભાઈ ભાગ પાડી લઈ દેવાનું હે લઈ દેવાની હે આવા તમે આ ચટણી દેવા ચટણી દેવા કોને તમે આવો ની આટો મારવા ત્યાંથી ને ના પાણીપુરી મૂકવાની પાણીપુરી મેકવાની હા એક કેટલી એક પૂરી માં ને એક પૂરી જ હમાડવાનું વાહ ના ઠાવ દંડો તો છે ને આ આટલી વસ્તુ છે ને તમને પેલા છે આમ ખોખું બતાવું ખોખામ શું લખે છે તો આવી રીતનું ખોખામ છે ને ભાઈ સમજો આવે લખેલું અમારે લખેલ હે ને વસ્તુ છે મસ્ત મજાની સમજો આપા ગુજારા ના જગમાં હે કે પાણી પાવાનું પાણી પાવાનું હા હા ઈ તો મને ખબર હતું રાહુલ યાદ છે કે હા તેન પાવું પડે ને વાહ આ ગુજારા તો આ કેટલી વસ્તુ છે જો આવી રીતની છે ને ભાઈ ત્રણ તપેલીઓ છે જો એક અહીં છે ને કાવડિયા છે તો પેલા આવડ્યા ત્રણ તપેલી છે જો આવી મસ્ત આ છે ને ભાઈ વજન બહુ છે આનો વજન તો છે ને મસ્ત મજાને આવડી તપેલી એવું છે બાકી અહીં છે ને ભાઈ નમકીન અટક્યું છે ને બીજું શું છે તો અહીં જો ગ્લાસ છે ભાઈ મસ્ત મજાના આ છે વજન વાળું બહુ છે પણ તમારે જો સમસ્યું છે ને આ સમસ્યું છે થોડી ઘણી ને અમારા સુનિતા બેને છે ને ભાઈ આખો સેટ સાફ કર્યો છે કેમ કે એક થાળી હોય ને એમાં કેટલું વસ્તુ આવે ને એમ જોની આખો સેટ આમાં શાક આમાં ચટણી આમાં પાણીપુરી આમાં છાશ ના દાળ ભાત ખાવાની તો દાળ ભાત કા નાખવાના આમાં ડીશમાં વાહ ના કે સેજલ બેન પૈજન એવું કા સામે આમાં પૈજન એવું હૈયે તો હામી ડીશ કવડી વાહ વાહ ત્યાં સેજલ એકલી ન દેવાની તો હવે બે બેનું ભાગ પાડી લેવાનું ભાગ પાડી લેવાની લઈ લેવાનું વાહ વાહ તો હારું લ્યો તો આપણે બે ખર્ચા નહીં થાય એક ખર્ચામાં પતી જાય કા હા અમાર તો વાવ ની બેન ખરું ને હે કેવા પોગી ગયા આગળ આવ્યા છો એમ ને આગળ તમને સમસ્યા આપી દે એમ કે આવને સમસ્યા આપી દે યાના જન્મ આપી દે આ એક તપેલા આપી દેવી હા તો થઈ ગયો તો છે ભાઈ આ છે ને ઓલા પણ ખોખું છે એમાં છે ને કેટલું બધું વસ્તુ હજી છે ને વળકે પીડો આ સમસા ને એવું આમ બોલો તવીથા ઓવીથા સમજો આમ દો આ એક ટ્રાય કરતો આવડે છે ને કોમેન્ટ કરો તો આ સમસામ છે ને શું કેમ શાક તો કઈ લેવાય નહીં કેમ કે રખો તો સમજો
વી રહી આમાં લેવાનું હોય એ કેતો ભાઈ આમાં હે ને ભાત લેવાનો હોય. ભાત લેવાનો હોય હા દાળ ભાત ના તો ભાત લેવાનો કાંઈ છે વીરુ આ પણ એ ઓલા હલાવવાના આ આ છે પાક્યું કહેવાય આમ પાણી આપણે દેવાનું હોય ને હા પીવા લેવાનું તો કેવું છે એમ ને પાણી ન આવે તો આ પાછા બનાવશું કયા કે ખાલી જો દેખાડવાનું છે કે દેખાડવા હાટું જ ખાલી કહો તમે તમે આવશો કે અમાર ભાભી લઈને હા તે બનાવ ભાભી લીન હા તો હે કેતી ભાભી હશે આમ કેવી વાતો કરે આમ બોલો વાતો તો ઉછી ઉછી જ કરવાની હો પાછી ભાઈ ભાભી આવશે તો ઠામડા કાઢી જાય હું એમ તો કહું વાતે નહીં પેટાલ કરીને હાસવીને થોડા હાસવીને રાખવાનું છે વાહ વાહ લે છે ને ભાઈ વસ્તુ છે ને ભાઈ સારી છે તો અત્યારે છે ને ભાઈ તમને હું કહું દેખાડી દઉં કેમ કે આ છે ને કેટલા છેલ્લું છે ખબર છે ઇનામ લીધું તું 5,000 રૂપિયાનું ને આમાં છે ને ભાઈ એક વસ્તુ ઓલું છું કેમ કે આમાં છે ને લાગ્યું સેજલબેન ઝટકા મશીન પણ ઝટકા મશીન લાગ્યું ક્યાં તો આપણે છે ને ઝટકા મશીન નહોતું થતું એટલે પછી છે ને ભાઈ ઝટકા મશીન કેન્સલ કરાવીને ડિનર સેટ લઈ લીધો એટલે છે ને આ વસ્તુ સારું આવ્યું કા ઝટકા મશીન દી દેવાનું હતું કા સારું હતું કે ઝટકા મશીન તો તે બાંધો તો ખરા વાડીમાં ખેતર હોય તો કાંઈ માં ખેતર ન હોય તો ખેતર હે આપણે નહીં પણ તમને દેવું ના ખેતર વાળા દેવું હા એટલે છે ને ભાઈ આ વસ્તુ અત્યારે છે આવી છે અમારે બે બેનો તો પાછળ છે ને ફિટ કરવા મળ્યા પૈસા છે ને દેખાડવા હાટો આપણને છે ને દેખાડ્યા તો છે ને કોમેન્ટ કરજો આ વસ્તુ કેવી છે ને છે ને આ કેટલામાં સારી તો 5,000 માં એવી તો ખબર જ છે પણ કેટલામાં સારી નહીં ખાસ કરીને કોમેન્ટ કરજો તો અત્યારે છે ને વસ્તુ અમને તો સારું લાગ્યું સાડી છે ને ભાઈ કેટલી છે વજન કેટલા છે ખબર છે હા વજન એક ઘણું હાથમાં બધું માંડ માંડ હા તો તમારા ઓલામ કમજોરી હોય તી નકર આરામ થાય રેવા દે ઘડીક વાર જોવા આવે. કોણ આવે તાર બાપા મારો પાસે આવે એને ઈનામ લેવાનું મન થાય ને પછી હા સુનિતા બેન હાટું પણ બહુ હા તો છે ને આ સેજલ બેન નું છે તો અમાર સુનિતા બેન ને અમાર સુનિતા બેન હાટું પછી આવો કરી આવવા લેવો હોય તો કે હાટું મારું પર હોય કા લેવો હે હજી વાર હે 5,000 માં આવ્યો તું તો ખરી 5,000 માં આવ્યો પણ આ ટિકિટ કેવાય ટિકિટ માં જેટલો આવી દેવો પડે એ તો ટિકિટ માં જે હવે આવે એ લેવું પડે ને છે વજન કેવા આમાં સારો વજન હે? વજન સારો એટલે લોટકા કેવાય કા તો સેમ્પલ જોવા વાળા ઘણા બધા આવી ગયા તો પાછું છે ને ફિટ કરી દે ભાઈ ઢાંકણું મોઢે આપણે ખોલાવ્યો તો પછી ફિટ તો કરાવવું પડશે ને હવે છે ને ભાઈ બધું વસ્તુ છે ને જોઈ લીધું છે મારું ભાઈ જોઈ લીધું ને આપણે છે ને મસ્ત મજા જોઈ લીધું આપણે લેવા ત્યાં આપણે ગયા એટલે આપણે તો જોઈ લીધું તો એટલે પાછું છે ને ખોખામાં જો ને પેક કરવા મળ્યા છે તો કા એક તો કરવું પડે ને આ બેન ને મોકલવાની વાર છે હા એટલે હાસીને મેકી દેવું પડે હવે છે ને પાછું છે ને હકલ લીધું ભાઈ અત્યારે છે ને ભાઈ મિત્રો આ હું આવેલું તો કતપર કેમ કે અમારા મોટા ભાઈ છે કે એનો છોકરો અહીં છે ને ભાઈ કતપરમાં નિશાળે છે અમારા મોટા ભાઈ છે કે એનો હાર છે ને ભાઈ કતપરમાં છે એટલે છે ને ભાઈ અમે ભાઈને લેવા આવેલ છીએ કેમ કે તેને કાલનો વિડીયો છે ને એટલે ખબર પડી જાય ભાઈને કેમ લેવા આવેલ છીએ ને અત્યારે છે ને ભાઈ આપણે આવ્યા છીએ ભવાની ભાઈ દર્શન કરવા માતાજીના ને આવેલું તમને છે ભાઈ વાતાવરણ દેખાડો માતાજીને છે ભાઈ મસ્ત બધા દર્શન કરાવી ભાઈ ને અત્યારે છે ને ભાઈ દરિયો ભરાઈ ગયેલો છે અહીંયા હાવ દરિયા કાંઠે જ મંદિર છે ભાઈ આમ લોકેશન એક નંબર છે અહીં છે ભાઈ મંદિર જો મંદિર છે તો તમે પણ દર્શન કરી લેજો બાલી ભાઈ છે ને ભાઈ આપણે આવેલા હતા ભાઈ કઈ ભાઈને લેવા ખબર હે તો આ ભાઈ લેવા આવેલા હતા કા ભાઈ નિશાળ ભાઈ રજા સીટી દીધી હતી ભાઈ કા દર્શન કરતા હતા હું આટા આવી કા કા સમજો કેવો લાડુ પવન વી આવ કે હા ટાટો મસ્ત મજાનું છે ફોટા પડાય એવું મસ્ત મજાનું છે ને આપણે તો પહેલી વાર આવ્યા દર્શન કરવા એટલે મસ્ત મજા માતાજીના દર્શન થઈ ગયા છે મસ્ત મજાના છે ને ભાઈ માતાજીના દર્શન કરી લીધા છે ને આપણે પેસલ છે ને આવેલા હતા ભાઈ શૈલેષભાઈને લેવા માટે જ કે કાલ આપણે જવાનું છે ભાઈને સગાઈ કરવા માટે એ વિડીયો તો આવી જવાનો છે ને અત્યારે છે ને ભાઈ ભાગ્યા છીએ આપણે ઘર જવા પેસલ છે ને ભાઈ દર્શન કરવા દેવા કેમ કે અહીં કચ્છ પર આવી ગયા એટલે છે ને હાવ કચ્છ પરથી નજીક જ છે એટલે આપણે આવ્યા હતા એટલે દર્શન કરી લીધા હવે બાકી ડાયરેક્ટ ઘરે અત્યારે છે ને ભાઈ આપણે પહોંચી જઈએ છીએ ઘરે અને છે ને ભાઈ મસ્ત મજાના ઘરે પકડીને વાળું તાર કરી નાખ્યું છે મારા ભાઈને ને હંદે છે ને ભાઈ મસ્ત મજાનો વાળું કરવા બેસી ગયા છે ને હવે છે ને ભાઈ આપણે વાળું કરવા બેસી જવું છે ને વાળુમાં હું બનાવું છું એ પણ તમને દેખાડી દઉં ભાઈ તો વાળુમાં છે ને ભાઈ અમારે સુનિતા બેન કહે છે શું બનાવે છે ભીંડીનું શાક ભીંડાનું શાક હા હા તો છે ભાઈ ભીંડાનું શાક છે દહીં છે ને અહીં પછી મને જ આપવાનું બાકી છે કાબા હા મારા ઉપા ને બે જશે વાળું કરવા કા ઉપા હા ભાઈ આવેલો બધે વાળો કરો આવું કરી લઈએ તો કરી લઈએ તો
હા ઓકે અમારા હાર્દિક ભાઈ છે ને દહીં ભાંગે છે કા ભાંગવું પડે ને એમને થોડું ખવાય એવું હે તે ગળાઈ ગયું તો એટલે વાહ ભી વાહ ગળાઈ ગયું તો હલવા દહીં ખાવાનું જ હોય એમ પણ ગળાઈ ગયું તો એમ કે કા તો તો છે ને ભાઈ અમારે મને છે ને ભાણા આપે છે મારા બા આવી રીતનું કંઈક છે ને ભાઈ જમવાનું છે ને તમારે જમવું તો આવી દો હાલો હું જમી લઉં તો હવે છે ને ભાઈ વાળું કરી લઈએ હાલો ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને કોમેન્ટ કરતા હોય તો મસ્ત મજાની ને આશા રાખો કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.